મિત્રો, હું તમારા બધાનું મારા બ્લોગની અંદર હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું। હું આજે આવ્યો છું ખોડિયાર માતાજીના મંદિરે। આજે મંદિર અને તમે જાણતા હશો, આ છે હિંચકા। આને અહીંયા છોકરાઓએ કેટલી વાર ભાંગી નાખ્યા, પછી એનથી કંટાળીને લોખંડના હિંચકા નાખીને દીધા। અહીંયા કલર કરી નાખ્યો લસરપટ્ટીમાં। આ જો હજી તાજો છે, લખ શકતા ના હુકાઈ ગયો, 2-3 દી મોરનો હોય। મિત્રો, ઘરે જતા હતા ને જો આ તળાવ આવી ગયું છે। આ નામ તો મને નથી ખબર। ઓલું ઘર તો દેખાતું હશે, એની વાંહે આપણે આખો ઘૂમરો ખાઈને જવો પડ્યો, કેમ કે અહીંયા માર્ગની વચ્ચોવચ ઘર બનાવી નાખ્યું। એને ખબર નથી પડતી કે અહીંયા માર્ગની વચ્ચોવચ ઘર ન બનાવે, અમારે જવું હોય અહીંથી ખોડિયાર માતાજીના મંદિરે। ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને આ જો આપણા કકીના મારા ક્યાં ગયા? આ એરિયા આપણાથી બીને ભાગી ગયા, નકર અહીંયા જોઈતા હતા। આપણે જીરીક લીંબુડીને ભાવ પૂછી લઈએ, કેમ છે લીંબુડી? મજામાં ને? તમને યાર અમારી વાતો નહીં છે। આ સાઈડથી જ જોઈ તો એમ લાગે આખી બરી ગઈ છે લીંબુડી, ને માથેથી જ જોઉં તો એમ લાગે કે આને કોઈ દી નવરાવી નથી, તે ધૂળ વરે ભરાઈ રહી ને કાયમ 2-3 લીંબુ ખરી જાય એમ કાચે આ જો હજી કાચે હું જીરીક આમ ધક્કો મારે ખરી જાય આખું। જે હું જીરીક મેળી ઉપર આવ્યો હતો ને આ જો, અને તમને ખબર જ છે આ શું છે? પતંગની હરી છે। ઉત્તરાયણ વહી ગઈ ને મહિનો થઈ ગયો, પણ આજે અહીંયા નહીં। પાછા અહીંયા ફાકી ખાઈ બીજા ને નામ આવે આપણા પાછા કે તે ફાકી ખાધી। આ જો લાકડા પડ્યા હતા, લાકડા ને આ છે આપણું ગામ। તમને ખબર તો નહીં હશે કે અમારા ગામનું નામ શું છે? અમારા ગામનું નામ છે ભાટિયા। આ સાઈડ જો, આ સાઈડ છે આખું ગામ ને આ સાઈડ છે આખું વાડી વિસ્તાર। આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ। હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં।